અમરેલીના ખાંભામાં કોંગ્રેસ પક્ષની કારોબારી કમિટીની મીટિંગ મળી હતી। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ કમિટી મીટિંગ મળી હતી। આ મીટિંગમાં ખાંભા તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મીટિંગમાં આવનારી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી। કોંગ્રેસ પરિવાર મારફત તાલુકા કોંગ્રેસની કારોબારી ખાંભા અને આખા જિલ્લાની અંદર કાર્યકર્તાઓ સાથે સ્નેહ સંવાદ। હાલ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર બજેટ લઈને આવી, દેશમાં પણ બજેટ લઈને સંસદમાં લઈને આવી। અન્ય મુદ્દાઓ ઉપર જ્યારે વાતો થતી હોય ત્યારે સત્તા સ્થાને કોંગ્રેસ નહીં હોવાને નાતે પ્રજાને પડતી મુશ્કેલીઓ, પ્રજાની સમસ્યાઓ એ લોકો સુધી વાત પહોંચે। લોકોની સમસ્યાઓમાં આ વિસ્તાર ખેડૂતો સાથે જોડાયેલો છે। દેશના પીએમ ત્યારના અહીંના સીએમ હતા, હું વાત કરું 2014 પહેલાંની, કે ખેડૂતને બમણી આવક કરવાની એણે વાત કરી હતી। તે સમયે 45 રૂપિયાનું ડીઝલ હતું। ખેત ઓજારો આજના ભાવ કરતાં 40% સસ્તા હતા અને કપાસનો ભાવ 1200, 1300, 1400 2014 પહેલાંના બિલ ભારતીય જનતા પાર્ટીના લોકો કાઢી લે કે ભાવ હતો। ખેડૂતની ડબલ આવકની સામે આજે 10 વર્ષે કપાસનો ભાવ 1200 રૂપિયા છે અને ડીઝલનો ભાવ 95 રૂપિયા છે। ગેસનો બાટલો રાજસ્થાનમાં 400 અપાઈ શકાય, અહીંયા ઘરનું ઘર છે નરેન્દ્રભાઈ મોદીનું, મા પીરસનારી છે અને મોસાળે જમણવાર છે, તો અહીંયા બેનો 25 પૈસાનો પત્ર લખશો એવું પીએમ સાહેબ કહેતા હતા। તો ધૃતરાષ્ટ્રની એને અહીંયા નજર થઈ ગઈ કે કેમ છે? હજારો સમસ્યામાં ગુજરાત ઘેરાયેલું છે।